નમસ્કાર, જીએસટીવી સમાચારો સાથે હું છું પ્રીતિ। રાજકોટની સહકારી બેંકોમાં જૂની નોટો સ્વીકારવામાં નથી આવી રહી, તેમ છતાં કાળા નાણાંને ધોળા કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। નાગરિક બેંકોમાં નાણાં બદલી નથી આપતા, પરંતુ બેંકોમાં બદલવામાં આવેલા નાણાંની રસીદો ફાડી નાખ્યાનો વિડીયો વાયરલ થયો છે। બેંકના સિક્કા સાથેની રસીદો ફાડી નાખીને પુરાવાનો નાશ કરવામાં આવ્યો હોવાની પણ આશંકા છે। સહકારી બેંકોએ રિપોર્ટ અને પુરાવાનો નાશ કરાયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। તો સહકારી બેંકોમાં રૂપિયા બદલી નથી આપવામાં આવતા, છતાં રૂપિયા બદલી આપ્યાનો આરોપ થઈ રહ્યો છે। આ વિડીયો વાયરલ થયો છે, જેમાં રસીદો ફાડીને પુરાવાનો નાશ કરવામાં આવી રહ્યો છે। તો સહકારી બેંકોમાં હવે જૂની ચલણી નોટો નહીં બદલી શકાય, તે બાદ પણ રસીદો ફાડ્યાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે। વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા મયુર। જણાવશું કે જે વિડીયો વાયરલ થયો છે, કે જેમાં સિક્કા અને રસીદો જેમાં લગાવવામાં આવી છે બેંકને, તેનો નાશ કરવામાં આવી રહ્યો છે, પુરાવાનો નાશ કરવામાં આવી રહ્યો છે, શું વિગતો છે? જી પ્રીતિ, જણાવી દઉં કે સૌથી મોટું ફાઇનાન્શિયલ ક્રાઇમ થયું છે રાજકોટની અંદર, એમ કહી શકાય। કારણ કે મહત્વની બાબત એ છે કે કોઈ વ્યક્તિ જ્યારે નાણાં એક્સચેન્જ કરવા જાય ત્યારે તેને બેંકનો સિક્કો મારી અને તેની રસીદને સ્વીકારવામાં આવે છે। રાજકોટની કેટલીક સહકારી બેંકો દ્વારા નાણાં સ્વીકારવામાં આવ્યા હતા, પરંતુ હવે જાહેર કરાયું છે કે તેમને પહેલા દિવસથી કોઈ જ નાણાંનું એક્સચેન્જ કર્યું નથી। એટલે એક રીતે કહી શકાય કે બહુ મોટું ફાઇનાન્શિયલ ક્રાઇમ છે। નરેન્દ્ર મોદીનું સપનું હતું કે દેશને કાળા નાણાંથી મુક્ત કરવામાં આવે, પરંતુ રાજકોટની કેટલીક બેંકોએ રિઝર્વ બેંકની જે છટકબારી છે 4,000 રૂપિયાને એક્સચેન્જ કરવાનો, તેનો આ લાભ લીધો છે મોટા પ્રમાણની અંદર, 3 દિવસની અંદર, એટલે કે 13 તારીખ સુધી એક્સચેન્જ નાણાં કર્યા હતા અને ત્યારબાદ હવે તેની રસીદો ફાડી નાખવામાં આવી છે। એટલે એમ કહી શકાય કે જે વિડીયોમાં જોઈ શકાય છે કે બેંકોના સિક્કાવાળી પહોંચ છે અને હવે એ પુરાવાનો નાશ કરવામાં આવ્યો છે। જી મયુર, રિઝર્વ બેંકે જે શક્યતા વ્યક્ત કરી હતી કે સહકારી બેંકો ક્યાંક જે રાજનેતાઓ છે તેમને હાથમાં આવે છે ને એના કારણે કેટલાય કાળા નાણાંનો સફેદ કર્યાનો જે રિઝર્વ બેંકે એક ભીતિ વ્યક્ત કરી હતી, તેના જ કારણે આજે સહકારી બેંકોમાં નાણાં બદલી નહીં આપવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે। આ વિડીયો જ્યારે વાયરલ થયો છે ત્યારે પોલીસ દ્વારા શું તપાસ કરવામાં આવી રહી છે? જી પ્રીતિ, જણાવી દઉં કે હજુ સુધી પોલીસના વિડીયો નથી મળ્યો, માત્ર જીએસટીવીના વિડીયો મળ્યો છે। એક ગ્રાહક દ્વારા જે વિડીયો જીએસટીવીને આપવામાં આવ્યો છે, જેની અંદર આ બેંકના સિક્કા વાળો, બેંકની અંદર જ ફાડેલો કાગળ, જે ઢગલાબંધ કાગળો હતા એક્સચેન્જ પેપરના, ગ્રાહકો વટાવી ચૂક્યા હતા, તે જ કાગળ ફાડી નાખવામાં આવ્યા હતા। બેંકનો સ્ટાફ હતો, તેના હાથની અંદર જે કાગળિયા હતા અને તેનો જ વિડીયો ઉતારીને જીએસટીવી સુધી પહોંચાડવામાં આવ્યો છે। એટલે એક રીતે કહી શકાય કે રાજકોટની અંદર જે બહુ મોટું કાળા નાણાંને ધોળા કરવાનું કૌભાંડ ચાલતું હતું, ગઈકાલે 13 તારીખ હતી, 13 તારીખનો એમાં તારીખનો પણ ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે। એટલે જોઈ શકાય છે કે જે ભરતી છે તેની અંદર 13 તારીખ લખવામાં આવેલા કે પહેલા દિવસે જ ભરતી ફાડી નાખવામાં આવી હતી, એવું નથી, પરંતુ 9 તારીખથી લઈને 13 તારીખ સુધી આ કાળો કારોબાર ચાલ્યો છે। અને જો આની મોટા પ્રમાણની અંદર આરબીઆઈના મોટા અધિકારીઓ તપાસ કરે, ઊંડાણપૂર્વક તપાસ કરે કે બેંકની દેશની અંદર કેટલી રકમ હતી, કઈ રકમ હતી, કેટલા નાણાંનું એક્સચેન્જ થયું છે, કોના ખાતાની અંદર કેટલી રકમ જમા થઈ છે, એ તમામ જો ચેકિંગ કરો। જી આભાર મયુર સમગ્ર વિગતો બદલ। તો આપ જીએસટીવી પર એક્સક્લુઝિવ અત્યારે જે વિડીયો જોઈ રહ્યા છો, આ વિડીયો વાયરલ થયો છે ને સહકારી બેંકોમાં જ્યારે નાણાં બદલી આપવા માટે રિઝર્વ બેંકે ના પાડી છે, ત્યારે 4 દિવસ દરમિયાન સહકારી બેંકોમાં કેટલાય કાળા નાણાં જે છે એ સફેદ કરવામાં આવ્યા છે અને આખરે વિડીયો વાયરલ થયો છે।